પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ 13 કામ, તમારે અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે। ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આ તહેવાર 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ કરવાથી સાધકના તમામ દુઃખ દૂર થાય છે અને દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે। આવી સ્થિતિમાં આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાની સાથે કેટલાક કાર્યો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે કયા કાર્યો કરવા જોઈએ। આવો જાણીએ પૂર્ણિમાના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ટાળવા જોઈએ। પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો। તો ચાલો જાણીએ કે પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ। આ વૃક્ષો છે તુલસી, આમળા અને પીપલ। કપડા, નખ વગેરે કાપવાથી દૂર રહેવું જોઈએ। પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ચૈત્ર પૂર્ણિમાનો દિવસ ખૂબ જ પવિત્ર છે। આ દિવસે ભૂલથી પણ માંસાહારી ભોજન, આલ્કોહોલ વગેરેનું સેવન કરવાથી મન પર નકારાત્મક અસર પડે છે અને તેથી આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ। ચૈત્ર પૂર્ણિમાના દિવસે કોઈને પણ અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ। એવી માન્યતા છે કે આનાથી ચંદ્ર ભગવાન ક્રોધિત થાય છે, આનાથી ચંદ્ર દોષ થાય છે અને રાત્રે દહીં ખાવાથી ઘણી સમસ્યાઓ થાય છે એવું માનવામાં આવે છે। પૂર્ણિમા તે તેની સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન છે। આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે કોઈ પણ કાર્ય કરવાનું ટાળવું જોઈએ જે ચંદ્ર દોષનું કારણ બને છે। તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અને દૂર રહેવું જોઈએ ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી। આ શુભ દિવસે તમારા જીવનસાથી સાથે વાદવિવાદ ન કરો। આ દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે। તો ચાલો જાણીએ કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજા પણ એટલા માટે કરો કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા વિના માતા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ મેળવી શકતા નથી। એવું કહેવાય છે કે પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે, પરંતુ પૂર્ણિમાના દિવસે માત્ર માતા લક્ષ્મી જ સંપૂર્ણ રીતે સ્થાપિત થાય છે। ધનની દેવી માતા લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ। તેની કૃપાથી આર્થિક સંકટ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્ય વધે છે। આ દિવસે સવારે સ્નાન કરીને પીપળાના મૂળમાં પાણી અને બાતાશા ચઢાવવી જોઈએ। પૂર્ણિમાના અવસર પર તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને જળથી સ્વસ્તિક બનાવો। ત્યારબાદ ચૈત્ર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને એકસાથે 11 ગાયો અર્પણ કરો અને તેના પર હળદર લગાવો અને તેને મની જગ્યાએ રાખો। તમારું ભાગ્ય ચમકી શકે છે। આ ચૈત્રી પૂનમે હનુમાનજીનો જન્મદિવસ છે, તો તમારે હનુમાનજીના મંત્ર ઓમ નમો ભગવતે હનુમતે નમનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ। આમ કરવાથી તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે। અને પૂર્ણિમાની રાત્રે ચંદ્ર ભગવાનની પૂજા કરો। આ સમયે ચંદ્ર ભગવાનને અર્પણ કરો પીળા ચંદન, કમળનું ફૂલ અને પીળા ફૂલની માળા। તમારી સુખ સમૃદ્ધિ વધશે। પૂર્ણિમાની સવારે તુલસીજીને અન્નકૂટ ધરાવો, તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને રાત્રે લક્ષ્મીનું આગમન કરો। પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજાની સાથે જ એક લાલ કપડામાં હળદર લગાવો અને તેને એક સિક્કો બાંધીને દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેને અંદર રાખો। પૂર્ણિમાના દિવસે સવારે પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો। ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ પ્રયોગ તમે દરરોજ પણ કરી શકો છો। પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો। ભગવાન વિષ્ણુને દૂધમાં હળદર નાખીને અભિષેક કરો અને પછી હાથ જોડીને ભગવાનને તમારા મનની ઈચ્છા જણાવો। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે। મિત્રો, આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકોન પ્રેસ કરજો। જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી।